આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર અને તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોની ભીડ જામી છે। ત્યારે આ ભવનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં આજ વહેલી સવારથી જ પ્રથમ જે આરતી થઈ અને ત્યારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। દૂર દૂરથી ભક્તો હાલ શિવાલયોમાં આવી પહોંચ્યા છે અને ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો છે તે હાલ ભવનાથ તરફ જોવા મળી રહ્યા છે। બીજી તરફ ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચન પણ હાલ ચાલી રહ્યું છે। બીજી તરફ જે આરતી હોય છે તે દિવસમાં જે સમય જે આપવામાં આવ્યો છે વહેલી સવારે 4 વાગે જે પ્રથમ આરતી થઈ અને બાદમાં સાંજે પણ છે તે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે ભક્તો અહીં આવે છે તેના માટે ફરાળની પણ છે તે હાલ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને હાલ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ભવનાથ મંદિર તરફ જોવા મળી રહ્યું છે। એક તરફ સોમનાથ મહાદેવનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ આ ભવનાથ મંદિરનું રહ્યું છે એવી પણ એક માન્યતા છે અને મોટી સંખ્યામાં ભક્તો હાલ પ્રથમ શ્રાવણ માસના સોમવારે જ ભવનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા છે। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમને આ ભવનાથની પાવન ધરતીમાં ભવનાથ મહાદેવના દર્શન કરવાનો એક લાભ મળ્યો છે। એનો અમને ખૂબ ખૂબ આનંદ છે। તમામ શહેરીજનોએ તેમજ તમામ ગુજરાતના નાગરિકોએ અહીંયા શ્રાવણ માસમાં ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા અચૂક આવવું જોઈએ અને ભગવાનની શ્રદ્ધા અને આસ્થાનો લાભ લેવો જોઈએ। મને પૂર્ણ શ્રદ્ધા છે ભગવાનમાં। ભગવાન છે તો જ બધું છે, બાકી કંઈ નથી। ભવનાથ મહાદેવ સ્વયંભૂ અહીંયા શિવલિંગ છે, જેનો અર્થ એ છે કે અહીંયા ભગવાન સ્વયં પ્રગટ થયેલા છે, જેનો સાક્ષાત આપણે શિવરાત્રી મેળામાં જોઈ શકીએ છીએ કે અહીંયા આ ધરતી કેટલી પાવન છે તેનો અનુભવ આ દરેક નાગરિકને વિશ્વમાં પણ થયેલો છે। મંદિરના મહંત શ્રી હરિગીરીજી મહારાજની ઉપસ્થિતિમાં જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ માસે આપ જોઈ શકો છો કે મંદિરની સવારે 2 વાગ્યાની આરતી મહંત શ્રી દ્વારા કરવામાં આવી। 5 વાગ્યાની આરતીથી અવિરત ધાર્મિક શ્રદ્ધાળુઓનો પ્રવાહ મંદિર તરફ આગળ વધી રહ્યો છે અને મંદિરમાં આજે 1100 કિલો એટલે કે 11 ક્વિન્ટલ સામાની ખીર એટલે કે ફરાળી ખીરનું આયોજન પણ કરવામાં આવેલું છે। દરેક દર્શનાર્થીઓને એ પ્રસાદ પૂરો પાડવામાં આવશે અને મંદિરમાં આજે પહેલા સોમવારે 51 કિલોના ફૂલથી શિવલિંગની શૃંગાર કરવામાં આવશે। સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે। દીપમાળાનું પણ આયોજન કરવામાં આવેલું છે। ગિરનાર ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ ધાર્મિક સ્થાનો આવેલા છે, દામોદર કુંડ છે, મૃગી કુંડ છે, ઉપર દત્ત મહારાજ છે, એના આપ સૌ દર્શન કરી શ્રાવણ મહિનાના પવિત્ર માસે આપના જીવનને ધન્ય બનાવો અને આપની મનોકામના પૂરી કરો। અસ્તુ, જય ભવનાથ।